આ બધાની પાછળ માત્ર એવું જરૂરી નથી કે એને કામ કરવાની વૃત્તિ નથી, પણ એની પાછળ કેટલાક સામાજિક કારણો પણ હોઈ શકે. એટલે ઘણી વખત એવું હોય કે કર્મચારીના ઘરમાં કોઈ ખરાબ પ્રસંગ ઊભો થયો હોય, કોઈ અણબનાવ બન્યો હોય, તો એની ઇફેક્ટ એના કામ પર આવતી હોય છે. ત્યારે એચઆર મેનેજરે અહીંયા જડ ન રહેતા એના પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ અને એ રીતે કામ લેવું જોઈએ. કોઈ પણ બીજું કે એનામાં સહાનુભૂતિ, એક માનવ સાથે સહાનુભૂતિ જેટલી રાખશો એટલું સામે પક્ષે એ પણ તમારી પ્રત્યે ક્યારેક સહાનુભૂતિ રાખશે, પણ સહાનુભૂતિ એક હદમાં રાખવાની છે. એ એચઆર મેનેજર ધ્યાન રાખવું પડે. ત્યાર પછી ચર્ચા વિચારણા. એચઆર મેનેજરમાં એક પોતાના કર્મચારીઓ જોડે કંપનીની બાબતો અંગે, પોતાના ડિપાર્ટમેન્ટના પ્રશ્નો અંગે મુક્તપણે ચર્ચા વિચારણા કરવાનો ગુણ હોવો જોઈએ. કારણ કે ચર્ચા વિચારણા એક એવો પ્લેટફોર્મ છે મિત્રો કે જેના દ્વારા તમને કર્મચારીના પ્રશ્નો ધ્યાનમાં આવે છે, માલિકના પણ પ્રશ્નો ધ્યાનમાં આવે છે. એટલે સમય પડે ત્યારે આજે તો 21મી સદી છે, ટ્રાન્સપરન્સીનો જમાનો છે. તો ટ્રાન્સપરન્સીના જમાનામાં તમે જેટલી ચર્ચા વિચારણા કરીને જેટલું સોલ્યુશન લાવો, એનાથી વધારે હું નથી માનતો કોઈ વિશેષ સોલ્યુશન હોઈ શકે. એટલે એચઆર મેનેજરે ચર્ચા વિચારણા પણ સમય પડે, જરૂર પડે, જે તે સમયે પોતાના કર્મચારીઓ જોડે કરવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે માનવ સંબંધોનો જાણકાર. વોટ ઇઝ હ્યુમન રિલેશન દેટ એચઆર મેનેજર મસ્ટ નો. ઈ શુડ નો ઇટ. જો એને ખબર ન હોય કે હ્યુમન રિલેશન શું છે, તો એ હ્યુમન જોડેથી કામ લઈ શકવાનો નથી. હ્યુમન રિલેશનમાં ઘણી બધી બાબતો આવે છે. એમાં કર્મચારીની પોતાની પર્સનલ બાબતો પણ આવે, કંપની પણ બાબતો આવે, ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર આવે, વર્ક કલ્ચર આવે, બધું ઘણું બધું આવે. પણ ઇન શોર્ટ એને માનવ સંબંધોનો જાણકાર હોવો જોઈએ. માનવ સંબંધો જેટલા એ જાણતો હશે, સંબંધોનું વેલ્યુઝ શું છે, એટલો એચઆર મેનેજર પોતાના કામમાં સફળ થઈ શકશે. ત્યાર પછી વિશાળ સામાજિક દ્રષ્ટિબિંદુ. એચઆર મેનેજરની દ્રષ્ટિ છે એ કૂપમુંડક જેવી ન હોવી જોઈએ, કૂવામાંના દેડકા જેવી ન હોવી જોઈએ. એક વિશાળ મોટા પાયે એમ કહે કે સામાજિક દ્રષ્ટિબિંદુ, એનું એક વિઝન, સોશિયલ વિઝન પણ હોવું જોઈએ. કારણ કે માણસ એક સામાજિક પ્રાણી છે, જુદા જુદા સમાજમાંથી, વર્ગમાંથી આવે છે. એટલે એને પોતાની સંસ્કૃતિ છે, એક વેલ્યુઝ છે, એથિક્સ છે વગેરે. એટલે એચઆર મેનેજરે આ બધી જ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ અને એક વિશાળ દ્રષ્ટિબિંદુ કેળવવું જોઈએ, જેથી કરીને એને પોતાના હાથ નીચેના માણસો જોડેથી કામ લેવામાં તકલીફ પડે નહીં. ત્યારબાદ માહિતી સંચારની કુશળતા હોવી જોઈએ. કોમ્યુનિકેશન. હી મસ્ટ બી અ ગુડ કોમ્યુનિકેટર. એને પોતાના કર્મચારીને કઈ માહિતી કેવી રીતે પહોંચાડવી, માલિકોને કેવી રીતે માહિતી પહોંચાડવી, જેથી કરીને આ કોમ્યુનિકેશન ગેપ ન સર્જાય. કારણ કે ઘણી વખત જો કોમ્યુનિકેશન ગેપ સર્જાય તો એ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરતો હોય છે અને એ ઔદ્યોગિક ઝઘડો કંપની અને માલિક બંનેને નુકસાન કરતો હોય છે. એટલે એચઆર મેનેજર સારો કોમ્યુનિકેટર હોવો જોઈએ. એ કોમ્યુનિકેશનની સ્કિલ એનામાં ચોક્કસપણે ડેવલપ થયેલી હોવી જોઈએ. ત્યાર પછી શૈક્ષણિક લાયકાત. જ્યાં સુધી શૈક્ષણિક લાયકાતને સંબંધ છે ત્યાં સુધી આજ દિન સુધી કોઈ જગ્યાએ એચઆર મેનેજરની શૈક્ષણિક લાયકાત વિશે સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી. પણ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે જેને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની ડિગ્રી સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય અથવા એચઆરડીનો કોઈ કોર્સ કર્યો હોય, તો એમ કહી શકાય કે શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ ફિટ બેસે છે. જેને એચઆરડી વિશેનું, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું થોડું ઘણું જ્ઞાન હોય, એ એની શૈક્ષણિક લાયકાત તરીકે આપણે લઈ શકાય. હવે આજકાલ તો MBAના કોર્સિસ પણ એચઆર સાથે થાય છે, તો એમ કહી શકાય કે MBA વિથ એચઆર, એમકોમ પણ એચઆર સાથે થાય છે. એટલે શૈક્ષણિક લાયકાતમાં એવું કહી શકાય કે એ માસ્ટર ડિગ્રી કોઈ પણ હોય એને એચઆર સાથે કરી હોય તો એ ઇઝ ફિટ ફોર ધ જોબ. એ એની શૈક્ષણિક લાયકાત કહેવાય. ત્યાર પછી અન્ય ગુણોમાં આપણે એક કહીએ કે એચઆર મેનેજરમાં ધીરજ અને શાંતિ. એની પાસે જ્યારે કોઈ કર્મચારી આવે, પ્રશ્ન લઈને આવે, કોઈ માંગણી લઈને આવે, કોઈ સૂચનો લઈને આવે, કોઈ સજેશન જેને આપણે કહીએ છીએ લઈને આવે, ક્યારેક કર્મચારી સલાહ પણ આપવા આવતો હોય, ત્યારે એને એક પેશનથી, શાંતિથી, ધીરજપૂર્વક એને સાંભળવાનો છે. ઈ મસ્ટ બી એ ગુડ લિસનર. તો એનામાં ધીરજનો ગુણ હોવો બહુ જ જરૂરી છે. એચઆર મેનેજરે ક્યારેય પોતાનું ધીરજ ગુમાવવાની નથી. કારણ કે જો મેનેજર ધીરજ ગુમાવશે તો એના આડઅસરો કંપનીના કર્મચારીઓ, તદુપરાંત માલિકો, બધે જ ઓવરઓલ ઘણી જગ્યાએ પડવાની છે. એટલે એનામાં ધીરજ હોવી જોઈએ, શાંતિ.
એને કોઈ પણ પ્રોબ્લેમ એનું નિરાકરણ શાંતિથી કરવાનું છે, જેથી કરીને એવું સોલ્યુશન મળવાના ચાન્સીસ રહેલા છે જે દરેકના હિતમાં હોય. ત્યાર પછી એક ગુણ છે ત્વરિત નિર્ણય શક્તિ. HR મેનેજરે નિર્ણયો વારંવાર લેવાના હોય, ચાહે બઢતીનો હોય, બદલીનો હોય, અપકર્ષનો હોય, કર્મચારીને છૂટા કરવાનો હોય, તાલીમ આપવાનો હોય, ત્યાર પછી બોનસનો હોય, ઓવરટાઈમનો હોય. ટૂંકમાં HRના જેટલા કાર્યો છે એના નિર્ણયો HR મેનેજરે લેવાના હોય છે. ત્યારે એવું કહી શકાય કે HR મેનેજરમાં ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ. જેટલો એ નિર્ણય જલ્દી લેશે એટલા એને સારા પરિણામો મળશે. નિર્ણયમાં જેટલું એ ડિલે કરશે, ત્યારે એક નિયમ છે કે ડિલે ઇઝ ઓલવેઝ ડેન્જરસ. તો એ ડેન્જરસ કંપની માટે પણ હોઈ શકે, કર્મચારી પણ માટે પણ હોઈ શકે. એટલે એનામાં એક ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ. આ સિવાય અન્ય કેટલાક ગુણો પણ HR મેનેજરે ડેવલપ કરવા પડશે કે એને 3C એનામાં હોવા જોઈએ. બાય પ્રોવાઇડિંગ ધ રાઇટ સી, એક ચેલેન્જ. ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ ચેલેન્જ આવે તો એ ચેલેન્જ ઉપાડનાર હોવો જોઈએ. એને ચેલેન્જ ઉપાડવામાંથી ડરતો ન હોવો જોઈએ. એનામાં કોન્ફિડન્સ હોવો જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. જેટલો એનો આત્મવિશ્વાસ મજબૂત એટલો એને સંચાલન કરવામાં તકલીફો થશે નહીં. એટલે HR મેનેજરમાં કોન્ફિડન્સ હોવો જોઈએ. ત્યાર પછી એ પોતાના એમ્પ્લોઈઝને કોચિંગ પણ આપી શકતો હોવો જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે કોઈ એમ્પ્લોયને કહી શકે કે ભાઈ આ કામ આવી રીતે થાય, આ પોલિસી આવી રીતે ફ્રેમ થાય, આ વસ્તુ આવી રીતે થાય. એટલે હી મસ્ટ બી અ ગુડ કોચ ટુ. ત્યાર પછી એક અન્ય ગુણમાં કહીએ કે શો એમ્પેથી. એને સિમ્પેથી તો છે પણ એમ્પેથી પણ એને પોતાના કર્મચારીઓ પ્રત્યે જ્યારે જરૂર પડે ત્યારે દર્શાવવી પડે. કારણ કે એમ્પેથી ઘણી વખત આઉટસ્ટેન્ડિંગ રિઝલ્ટ્સ આપતી હોય છે. ત્યાર પછી એ પોતે પોલિસી ઘડતા હોય ત્યારે એ પોલિસી ઘડતી વખતે એને થોડીક ફ્લેક્સિબિલિટી પણ રાખવી જોઈએ. રિજિડનેસ, જેટલી રિજિડનેસ HR મેનેજરમાં હશે એટલી એમ કહીએ કે એનું વર્ક કલ્ચર એટલું જ રિજિડ બનશે. એટલે એને ફ્લેક્સિબિલિટીને એક સ્થાન આપવું પડે. પોતાની ચાહે પોલિસી હોય કે કામના શેડ્યુલ હોય, એવું ચોક્કસ ઘણી વખત એવું પણ બને કે દરેકને મર્યાદાઓ હોય. ટેકનોલોજીની મર્યાદા હોય, માલસામાનને મર્યાદા હોય, મટીરિયલને મર્યાદા હોય, નિર્જીવ ચીજોનો જો મર્યાદા હોય તો સજીવને પણ મર્યાદા હોય. ત્યારે HR મેનેજરે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે પોતાની પોલિસીમાં અથવા કામના શેડ્યુલમાં જ્યારે ક્યારેક લાગે કે આજે અહીંયા ફ્લેક્સિબિલિટી રાખવા જેવી છે તો એને ફ્લેક્સિબિલિટીને પણ અવકાશ આપવો જોઈએ. ત્યાર પછી HR મેનેજર આખા ઓર્ગેનાઇઝેશનનો હાર્ટ છે. એને જોઈને એના કર્મચારીઓ કામ કરતા હોય છે, એને જોઈને અન્ય મેનેજરો ફોલો કરતા હોય છે. તો એ લીડરશિપનું HR મેનેજર ઇઝ ધ હાર્ટ ઓફ લીડરશિપ, ઓફ ઓર્ગેનાઇઝેશનલ લીડરશિપ. એટલે આપણે જાણીએ છીએ કે હાર્ટનો રોલ શરીરમાં શું છે. એ બરોબર ધબકે તો અન્ય અંગો ચાલે. તો HR મેનેજર પણ એક હાર્ટ છે. એને લીડરશિપ પ્રોવાઈડ કરતી વખતે એક હાર્ટ તરીકેનું કામ કરવાનું છે. હું માનું છું કે કુલ મળીને આ બધી બાબતો જો HR મેનેજરમાં હોય તો ચોક્કસપણે એ કંપનીના કર્મચારીઓ પાસેથી સારું કામ લઈ શકે અને કંપનીનો અને કર્મચારીઓનો વિકાસ કરી શકશે. આજે આપણે આ બે બાબતો શીખ્યા. હવે આ ટૉપિકમાં થોડુંક આગળ ચાલીએ છીએ અને HR મેનેજરની ક્વોલિટી પછી ચેપ્ટર જે આપણો બીજો ભાગ છે માનવ સાધન આયોજન, તો એના વિશે મારા સહમિત્ર પરીખ સાહેબ તમને માહિતી આપશે. થેન્ક યુ વનાર સાહેબ. મિત્રો, માનવ સાધન સંચાલન, લેટ મી સ્ટાર્ટ વિથ સ્ટોરી. એક નાની વાર્તા કહું તમને કે માણસ સાધન સંચાલન શું છે. વન ફાઇન ડે અ કિડ ટોક ટુ હિઝ ફાધર. હિઝ ફાધર કમિટેડ કે એમના પિતાએ એને વચન આપ્યું કે વેન આઈ વિલ બેક ફ્રોમ ઓફિસથી હું પાછો આવીશ એટલે તારી સાથે ખૂબ રમીશ, ખૂબ મજા કરીશ. લેટ ઇવનિંગ વેન ધ ફાધર કમ બેક, પાછા આવ્યા એના પિતા એટલે એના સને કહ્યું, હી આર્ગ્યુડ, પિતાજી તમે મને સવારે કમિટમેન્ટ આપેલું કે તમે મારી સાથે રમશો. એકચ્યુઅલી દેટ જેન્ટલમેન કેમ ફ્રોમ ધ ઓફિસ એન્ડ હી ફીલ ટાયર્ડ, ખૂબ થાકેલા પાકેલા હતા. એટલે હી ડિસાઇડેડ કે ભાઈ મારે હજી ઓફિસનું કામ થોડું બાકી છે, તું એક કામ કર, તું તારી રીતે તારું થોડું કામ મેનેજ કરતો થા, લેટરલી વી વિલ પ્લે. બાળક છે, બાળક તો ક્યારે જીદ પકડી બેઠું એટલે રાજા વાજા ને વાંદરા એવું કહેવાય છે. એમાં બાળકની બુદ્ધિ પણ એવી જ છે એટલે પિતા સાથે તરત ટસલ ઉપર ઉતરી ગયું.
ધ ફાધર ટ્રાય ટુ કન્વિન્સ હિમ. પિતાએ એને કન્વિન્સ કર્યો કે એક કામ કર, હું તને દુનિયાનો નકશો આપું છું, એના ટુકડા છે મારી પાસે, તું મને એને જોડી આપ. હી ટોટ ધ એટલાસ ઓફ ધી વર્લ્ડ એન્ડ ગેવ ટુ હિઝ સન. આફ્ટર ફ્યુ મિનિટ્સ ધ સન કેમ બેક ટુ હિમ. તરત જ પેલો એનો સન એની પાસે પાછો આવ્યો. હી ડીડ ધ જોબ. એટલે એકદમ સડનલી પૂછી બેઠા એના પિતા કે હાઉ યુ ડીડ ધીસ. એકદમ જ આ તારી કઈ વૃત્તિ છે આ કે તે એકદમ આટલું શોર્ટલી કામ પૂરું કરી નાખ્યું છે. હી સેડ, તમે મને વર્લ્ડ ઓફ એટલાસ તો આપ્યો, પણ એની પાછળ એક માણસનું ચિત્ર હતું. આઈ ફિક્સ ધ પિક્ચર ઓફ ધ હ્યુમન બિંગ એન્ડ ધ વર્લ્ડ એટલાસ ઇઝ ઓલરેડી ફિક્સ વિથ ઇટ. મિત્રો, એવું કહી શકાય કે જો માણસનું સ્ટ્રક્ચર પૂરેપૂરું વ્યવસ્થિત રીતે ડિઝાઇન કરી નાખવામાં આવે તો દુનિયા જોડાઈ જાય છે. આજે આગળના ટૉપિક ઉપર આપણે વાત કરીએ તો એ છે માનવ સાધન આયોજન. માનવ સાધન આયોજન માટે આપણે અહીંયા એની ચર્ચા કરીશું, એના અર્થ અને એની કેરેક્ટરિસ્ટિક્સ, એના લક્ષણો વિશે. લેટ વી સ્ટાર્ટ વિથ ધ ડાયાગ્રામ. માની લો કે એક કંપની છે. એ કંપનીનું સંચાલન, એનું મેનેજમેન્ટ બે રીતે આઉટપુટ આપે છે. મુખ્ય હેતુ છે એનો ઉત્પાદનનો. ઉત્પાદન હેતુ માટે કોઈ પણ કંપની, કોઈ પણ સંચાલન બે વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલે છે. એક છે એનું માનવ સાધન સંચાલન અને બીજું છે ટેકનોલોજીકલ સંચાલન. મુખ્ય સ્થાન આમાં માનવનું છે એવું આપણે કેવી રીતે કહી શકીએ? મેઇન ગોલ ઇઝ ધેટ ઉત્પાદન. ઉત્પાદન કરવા માટે બે મહત્ત્વના પાસા કોઈ પણ કંપની ધ્યાનમાં લે છે. એક છે માનવ, બીજું છે ટેકનોલોજી. હવે ટેકનોલોજી આપણે એમ કહી શકીએ કે માનવ આધારિત છે. ઇટ્સ અ ટોટલી બેઝડ ઓન ધ હ્યુમન બિહેવિયર. માનવ આધારિત છે એટલે જો માનવ એમાં સમજણ ધરાવતો હોય, વિચારશીલ હોય, એની લાયકાત હોય તો ટેકનોલોજી કામની છે. અધરવાઇઝ ટેકનોલોજી ક્યારેય કામ નથી કરતી. સંચાલકોનું આયોજન શું છે હવે? તો સંચાલકો બે રીતે વસ્તુ વિચારતા હોય છે. એક, એમનું કરેલું આયોજન ક્યારે સફળ જાય અથવા ક્યારે નિષ્ફળ જાય. જો અમુક વસ્તુઓ વિચારવામાં સફળ થયા તો એ સફળ છે, અથવા જો કઈ વસ્તુ વિચારવામાં નિષ્ફળ જાય અને ક્યાં એમને નુકસાન પડી શકે છે. જેમ કે સંચાલકોનું આયોજન, પહેલું એમણે માનવ સાધન આયોજન માટે વિચારવું પડે કે કેટલા અને કેવા માણસોની જરૂર છે. બીજો પ્રશ્ન એ ઊભો થાય તે ક્યાંથી મળશે. અને ત્રીજો પ્રશ્ન એ છે કોણ, કેટલો સમય અને આપણી સાથે કેટલું કામ કરી શકશે. પહેલો પ્રશ્ન વિચારીએ, કેટલા અને કેવા માણસોની જરૂર છે. સે ફોર એક્ઝામ્પલ કે ટાટા નેનોને ગુજરાતમાં લોન્ચ કર્યા પછી ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ તો શરૂ થઈ ગયા. અમને પ્રોફેસરોને બોલાવીને એમ કે ચાલો ગાડી બનાવવાનું શરૂ કરો. યુ અન્ડરસ્ટેન્ડ દેટ. અમારા માટે એ વસ્તુ શક્ય નથી. દે વોન્ટ ધ ટેકનિકલ પીપલ્સ. ગુજરાત સરકારનું આ સાહસ ખરેખર રંગ લાવ્યું. જેટલા એમ્પ્લોય આઈટીઆઈ અને ડિપ્લોમા કમ્પ્લીટ કરેલા છે બધા ત્યાં ફિક્સ છે અને ખૂબ સારું અચીવમેન્ટ છે. ડે બાય ડે અત્યારે એ કંપની પ્રોગ્રેસ કરી રહી છે. બીજો પ્રશ્ન આપણે એ ચર્ચા કરીએ છીએ કે જે ટેકનોલોજીકલ આસ્પેક્ટ્સ, જે માણસ સંસાધન એ લોકોએ ઉપયોગ કર્યું છે એમાં કેવા માણસો તો એમને મળી ગયા. હવે એ પણ વિચારવાનું રહ્યું કે કેટલા માણસો મળવા જોઈએ. 5,000, 10,000, 15,000? ટેકનિકલી વિચારી જુઓ તો એ વસ્તુ શક્ય છે. એક ગાડી બનાવવા માટે કેટલા માણસ જોઈએ? વેર એઝ દે આર યુઝિંગ ધ ટેકનોલોજી ટુ. ટેકનોલોજી પણ વાપરે છે. એક રોબોટ આવે છે, આ બાજુથી આવે, મશીનનું વર્કઆઉટ કરી નાખે છે. એક હોલ કરે, એની અંદર સ્ક્રૂ ફિટ કરે, ડોર્સ આવે છે, અપલોડ થાય છે, બોડી ફિક્સ થાય છે, ટાયર ફિક્સ થાય છે. ધ ગાડી ઇઝ રેડી. કાર તૈયાર થઈ જાય છે. કાર લોન્ચ થઈને બહાર આવે છે એના માટે, એના ઓબ્ઝર્વેશન માટે એક માણસની જરૂર છે. ત્યાં આગળ આઈટીઆઈ કરેલો પણ ચાલે છે, ડિપ્લોમા કરેલો પણ ચાલે છે, ત્યાં પ્રોફેસરની જરૂર નથી. એટલે વી કેન સે દેટ તે ક્યાંથી મળશે? તો રિસોર્સિસ આપણી પાસે ઘણા છે. એજ્યુકેશન વાઇઝ વી કેન ડિટેક્ટ ધેમ. ધેન આફ્ટર કોણ કેટલો સમય કામ કરશે અને કેટલું કામ કરશે. સવારે 8થી 8 એઝ વી હેવ સીન ઇન ધ બેન્કિંગ સિસ્ટમ્સ. સવારે 8થી 8ની પ્રણાલી અત્યારે દરેક જગ્યાએ લાગુ પડે છે. સિસ્ટમેટિક વર્કઆઉટ તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો એક સેક્શન બીજા સેક્શનને તરત કેવી રીતે ફોલોઅપ કરતું હોય છે. કોઈ પણ સંચાલન ક્ષેત્રે જો સંચાલકો આ વસ્તુ વિચારવામાં સફળ થયા તો એ
રિઝલ્ટ ઓરિએન્ટેડ કહેવાય, એમનું કરેલું આયોજન અને એમનું કાર્ય સફળ છે તેમ કહેવાય. પણ માની લો કે વિચારવામાં આ સંચાલકો નિષ્ફળ જાય છે. એમને કયા પ્રશ્નો વિચારવાના છે? માનવ સાધન આયોજનના કેટલા અને કેવા માણસની જરૂર, ક્યાંથી મળશે, કોણ કેટલો સમય કેટલું કામ કરશે. તો વિચારવામાં નિષ્ફળ ગયેલા સંચાલકો માટે પ્રશ્ન શું ઊભો થશે? એમનું જે ભૌતિક સાધનોનું રોકાણ છે તે પૂરેપૂરું નિષ્ફળ જશે. બીજો પ્રશ્ન એ ઊભો થશે કે કમ્પિટન્સીસ બરાબર જસ્ટિફાય નહીં થાય. હાયર કરેલા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન કરશે. પટાવાળાને ક્લાર્ક બનાવવામાં આવે તો એની ક્વોલિટી અને એની ક્વોલિફિકેશનના બેઝ ઉપર બનાવવામાં આવે. બીકોમ થયેલા વ્યક્તિની સુપિરિયર તરીકે એમકોમવાળો ચાલે, એક્સપિરિયન્સવાળો ચાલે, પણ બીકોમ એક્સપિરિયન્સવાળાના હાથ નીચે જો એમકોમ થયેલો ફ્રેશર મૂકવામાં આવે ને તો પણ અજુગતું ફીલ કરશે. કોલમેન અને એચ.ટી. ગ્રીહામના શબ્દોમાં વિચારીએ તો માનવ સાધન આયોજન એ શું છે? માનવ સાધન આયોજન એ માનવીની જરૂરિયાતો નક્કી કરવાની પ્રક્રિયા છે અને વ્યવસ્થા તંત્રની સંકલિત યોજના, દેટ ઇઝ ધ ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ ટુ ધી ઓર્ગેનાઇઝેશન, અમલમાં મૂકીને જરૂરિયાત સંતોષવાનું એ સાધન છે. એચ.ટી. ગ્રેહામ શું કહે છે? ભવિષ્યમાં કેટલા, કેવા અને કયા પ્રકારના માણસોની જરૂર પડશે? હાલ અત્યારનો જે રિસન્ટ ટ્રેન્ડ જાય છે એમાં આપણા આસપાસના વાતાવરણમાં જોઈએ તો અનએમ્પ્લોયમેન્ટ ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. એટલે ભવિષ્યનો વિચાર કરી અને ગ્રેહામે જે વ્યાખ્યા આપી એ છે કે ભવિષ્યમાં કેટલા, કેવા અને કયા પ્રકારના માણસની જરૂર પડશે. આ જરૂરિયાતો સંતોષી શકાશે તે અંગેનું અનુમાન કરવાની પ્રણાલી. મે બી ઇટ ઇઝ વાઇઝ રિસર્ચ ટેકનિક્સ અપનાવીને, એજ્યુકેશન ડેવલપમેન્ટ કરીને, સિસ્ટમ ડેવલપ કરીને એ માનવ સાધનને પ્રોપરલી યુટિલાઇઝ કરવાનું પ્લાનિંગ એ છે માનવ સાધન આયોજન. મિત્રો, આના ઉપરથી કેનેડિયન ગવર્મેન્ટ શું વિચારે છે? કેનેડિયન ગવર્મેન્ટે જે વ્યાખ્યા આપી એની અંદર એનું મિશન છે, જીવન ધ્યેય, વિઝન છે, દ્રષ્ટિકોણ, એમના ઉદ્દેશો, લક્ષ્ય, ધી ઓબ્જેક્ટિવ્સ, ધી સ્ટ્રેટેજીસ, યોજનાઓ અને બજેટરી પાર્ટ્સ પણ એ લોકો કન્ક્લુડ કરે છે. અંદાજપત્રીય સાધનો, આ બધાને સાથે જોડતી કડી એ માનવ સાધન સંચાલન છે. એટલે માનવ સાધન આયોજનનું મહત્ત્વનું લક્ષ્ય અથવા યોગ્ય કૌશલ અને જે કેટેગરી વાઇઝ, જે ક્વોલિફિકેશન વાઇઝ એ લોકો